રાજુલા જાફરાબાદ પંથકમાં કમોસમી વરસાદથી ખેડૂતોને ભારે નુકસાન, બગડી ગયેલી મગફળીના પાથરાને સળગાવવા ખેડૂતો મજબૂર બન્યા છે। જાફરાબાદના મોટા માણસા ગામે ખેડૂતોએ મગફળીના પાથરાને સળગાવી દીધા હતા। અમરેલી જિલ્લામાં કેટલાક ખેડૂતોએ ડુંગળીના ખેતરોમાં પશુઓને છૂટા મૂકી દીધા હતા। કમોસમી વરસાદથી કપાસ, મગફળી, ડુંગળીના પાકોને વ્યાપક નુકસાન થતાં ખેડૂતોની હાલત કફોડી બની છે। સરકાર દ્વારા વહેલી તકે સહાય ચૂકવે અને દેવું માફ કરે તેવી ખેડૂતોની માંગ ઉઠી છે। જે કે સિંહ ગુજરાતી સાથે ધર્મેશ મહેતા, રાજુલા। મારું નામ શૈલેષભાઈ મુનુભાઈ જોગાણી, ગામ મોટા માણસા, તાલુકો જાફરાબાદ, જિલ્લો અમરેલી। આજે મેં મારા ખેતરમાં 16 વીઘાની માંડવી વાવેલી છે। એમાં મેં 1.5 થી 2 લાખ રૂપિયાનો ખર્ચો કરેલ છે અને જે પાક મારે સંપૂર્ણપણે આજે વરસાદથી નુકસાન થયેલ છે, તો એના માટે મારે આ અત્યારે પાથરા મેં હળગાવેલા છે, પણ એ હળગતા નથી અને એના માટે જે કાઢવાનો ખર્ચો મારે અલગથી થાય એમ છે। તેમ છતાં મારે અત્યારે માલઢોર માટે નીણ નથી। અમે તો અમારું પેટ ગુજરાન કરી લઈશું, પણ જે માલ છે, પશુ છે, તે એના માટે અમારે શું કરવાનું? એટલે જો આ સરકારને તમે સહાય આપો એમ કરો છો, પણ હજી આપતા નથી, તો એના માટે અમારે ક્યાં સુધી ઓલું કરવાનું? બરોબર, તો એના માટે શું કરવું?